હવે અમદાવાદની જ એક બીજી એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું છે। એની વાત તો બહુ ચોંકાવનારી છે। જે રીતના કૌભાંડ કરવામાં આવ્યું છે એ સાંભળીને તમારું મગજ ચકરાવે ચડી જશે। નમસ્કાર। સેબી છેલ્લા ઘણા સમયથી જે શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓ છે એના કૌભાંડોની સામે લાલ આંખ કરી રહી છે। હમણાં આપણે થોડા સમય પહેલાં જોયું કે અમદાવાદની મિષ્ટાન ફૂડ કરીને એક કંપની હતી, એનો ધંધો માત્ર કાગળ ઉપર જ હતો, વેચાણ કાગળ પર, ખરીદ કાગળ પર, અને એનું કૌભાંડ સેબીએ ઝડપી પડ્યું અને શેર બજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો। હવે અમદાવાદની જ એક બીજી એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું છે। એની વાત તો બહુ ચોંકાવનારી છે। જે રીતના કૌભાંડ કરવામાં આવ્યું છે એ સાંભળીને તમારું મગજ ચકરાવે ચડી જશે। આ કંપની 10,000 કરોડ રૂપિયાનું બ્લેક મનીના વ્હાઇટ કરવાનું કૌભાંડ કર્યું હોવાનું સેબીની તપાસમાં બહાર આવ્યું અને સેબીએ આ કંપનીને શેર બજારમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને એની સાથે 41 જેટલા એવા મળતિયાઓ છે જે ઓપરેટરો છે એને પણ શેર બજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમદાવાદમાં એક કંપની છે ભારત ગ્લોબલ ડેવલપર્સ। હવે આ કંપનીના શેરોની અંદર અભૂતપૂર્વ તેજી જોવા મળી। એક વર્ષની અંદર 1700% જેટલો શેરના ભાવની અંદર ઉછાળો જોવા મળ્યો અને જ્યારે સેબીએ સોમવારે આ કંપની પર પગલાં લીધા અને કંપનીના ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું અને 41 જેટલા જે મળતિયાઓ છે ઓપરેટરો એના પર પણ કામકાજ પર પ્રતિબંધ મૂકી દીધા। હવે સેબીએ જ્યારે તપાસ કરી તો ઘણી બધી ચોંકાવનારી વાતો સામે આવી। આ જે આખું કૌભાંડ છે ભારત ગ્લોબલ ડેવલપર્સનું, એમાં એક ઓપરેટર છે જેને કાળિયા નામથી ઓળખવામાં આવે છે। આ કાળિયા ઓપરેટરે મોટો ખેલ કર્યો હોવાનું સેબીની તપાસમાં બહાર આવ્યું છે। હવે આ કંપની શું કરતી હતી, આ જે વાત સાંભળશો ને તો તમે ચોંકી જશો કે આવા કૌભાંડો બી ચાલે છે। આ કંપનીએ શું કર્યું કે દેશ વિદેશની જે બધી ટોચની કંપનીઓ છે જેમ કે ટાટા છે, રિલાયન્સ છે, મેક્રેન છે, યુપીએલ છે, આ બધી કંપનીઓમાંથી એટલે 7 કંપનીઓના નામ આપ્યા અને આ કંપનીઓમાંથી ટોટલ 1500 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે એવી માહિતી આપી। ખરેખર એમને કોઈ ઓર્ડર મળેલો જ નહીં અને આ બાબત છે એ તમે કોઈ પણ કંપનીનું કંઈ પણ નવું ડેવલપમેન્ટ હોય તો બીએસસી કે એનએસસીને પત્ર લખીને જાણ કરવી પડે। તો આ કંપનીએ ખોટી માહિતી વહેતી કરી, એવી જાહેરાત કરી કે અમને 7 કંપનીઓ તરફથી 1500 કરોડનો ઓર્ડર મળ્યો છે અને એમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે જામનગર છે એમાંથી ડેટાલિક ટ્રેન્કર યુનિટનો 120 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે એવું આ કંપનીએ જાહેરાત કરી દીધી। હવે આ તો ચલો, આ તો વાત બિલકુલ ખોટી છે જ, પરંતુ 41 જેટલા જે બધા ઓપરેટરો છે એ ખેલ એવી રીતના કરતા હતા કે આ જે કંપનીનું જે શેર હતો એમાંથી આ ભારત ગ્લોબલ ડેવલપર્સના સંચાલકોએ આ ઓપરેટરોને પહેલી વખત 10 રૂપિયાના ભાવે પ્રેફરન્સ શેર આપી દીધા માર્ચ 2024માં અને એ પછી ઓક્ટોબર 2024માં 121 રૂપિયાના ભાવે આ પ્રેફરન્સ શેર આપી દીધા અને આ શેરનો ભાવ નવેમ્બર 2023માં માત્ર 16 રૂપિયા હતો, જે 2024 સુધીમાં લગભગ 1200 રૂપિયા સુધી પહોંચી ગયો। 23 ડિસેમ્બરે 1236 રૂપિયાનો ભાવ પહોંચી ગયો હતો। હવે આ કંપનીના ઓનરો અને ઓપરેટરો ખેલ એવી રીતના કરતા હતા કે આવો ઓર્ડર મળ્યો છે એવી વાત વહેતી કરી અને બજારની અંદર કૃત્રિમ તેજી લાવી દેતા હતા અને એને કારણે શેર બજારની અંદર આ કંપનીના ભાવ વધતો જ જતો હતો।
એટલે જે 16 રૂપિયાવાળો શેર 1236 રૂપિયા સુધી પહોંચી ગયો. આ કંપનીએ 4 વખત તો પોતાના નામ બદલા છે. 1992ની અંદર સૌથી પહેલાં જ્યારે કંપની શરૂ થઈ ત્યારે પરફેક્ટ વીવર્સ તરીકે નામ થઈ. એટલે એનો જે મૂળ ધંધો હતો એ ટેક્સટાઇલનો ધંધો હતો, પરંતુ એ પછી ધંધાનું પણ ડાયવર્ઝન કરવામાં આવ્યું. બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ન્યૂ એનર્જી એવા બધા હેતુ ફેર કરી દેવામાં આવ્યા બિઝનેસની અંદર. આ કંપનીના માલિકોએ એક ઝટકે 99% શેરો જે છે એ ઓપરેટરોને ફાળવી દીધા હતા, કારણ કે વધઘટ કરવા માટે સરળતા રહે એના માટે આવા ધંધા કરવામાં આવેલા હતા. અને અંદર જ ખરીદ વેચાણ કરી અને શેરોના ભાવો ખોટી રીતે ઉપર રહી ગયા. અને સેબીની તપાસમાં એવું જાણવા મળ્યું કે આવો ખેલ કરીને ઓપરેટરો 271 કરોડ રૂપિયાની તગડી કમાણી કરી લીધી છે. સેબીનું માનવું છે કે 1 વર્ષની અંદર આ શેરનો ભાવ 1700% જેટલો વધ્યો. એટલે ટોટલ લગભગ 10,000 કરોડ રૂપિયા કાળા નાણાંના વ્હાઇટ કરવાનું આ કૌભાંડ છે એવું સેબીનું માનવું છે. હવે અત્યારે તો જ્યારે આ સેબીએ પ્રતિબંધ મૂકી દીધો એ પહેલાંથી જ આ બધા જે ઓપરેટરો છે અને સંચાલકો છે એ બધા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પરંતુ એવું જાણવા મળ્યું છે કે આ એટલું મોટું કૌભાંડ હોવાને કારણે ઇન્કમટેક્સ અને ઈડી પણ થોડા સમય પછી તપાસ કરે એવી શક્યતા છે. સેબીએ જે ઇન્ટ્રીમ ઓર્ડર આપ્યો છે એની અંદર એવું કીધું છે કે 1 વર્ષની અંદર 13,000 કરોડનું માર્કેટ ધરાવતી કંપની બનાવી દેવામાં આવી અને વધતા ભાવે 500 કરોડના શેર નાના રોકાણકારોને પધરાવી દેવામાં આવ્યા. અને આ બધો ખેલ માલિકો અને ઓપરેટરોએ ભેગા મળીને કર્યો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.